ભારત અને કેનેડાના સંબંધો સુધારો આવે તેવી શક્યતા. વડાપ્રધાન મોદી અને કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે યોજાઈ મહત્વની બેઠક. વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્યાંક. આજે ભારત અને કેનેડા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડાના નવા વડાપ્રધાન માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ વેપાર, ઊર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે. માર્ક કાર્નીની વડાપ્રધાન તરીકે આ પ્રથમ ભારત મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને ફરીથી પાટા પર લાવવા માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે. બેઠક દરમિયાન બંને દેશોએ આર્થિક ભાગીદારી કરાર પર ઝડપથી કામ કરવા સંમતિ દર્શાવી છે, જેનો હેતુ વર્ષ 2030 સુધીમાં બે દેશો વચ્ચેનો વેપાર $70 અબજ સુધી પહોંચાડવાનો છે. કેનેડાએ ભારતને યુરેનિયમનો સ્થિર પુરવઠો પૂરો પાડવા અને પરમાણુ ઊર્જા ક્ષેત્રે સહકાર આપવાની ખાતરી પણ આપી છે. અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે પણ પીએમ કાર્ની સાથે મુલાકાત કરી હતી અને ભારત કેનેડાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાના તેમના વિઝનની પ્રશંસા કરી હતી. આ મુલાકાતથી થોડા સમયથી ચાલી આવતી રાજદારવી ખટાશ દૂર થવાની અને આર્થિક સંબંધો મજબૂત થવાની આશા જાગી છે.